Hello વિદ્યાર્થી મિત્રો, myself Varsha Patel from Arpan International School, and today we are going to learn nearest meaning. બ્લેક બકની બુકમાંથી તમને નિયરેસ્ટ મિનિંગ 42 થી 44 3 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. જે આ તમારા જે નિયરેસ્ટ મિનિંગ છે એ સેક્શન સીમાં 42 થી 44 3 માર્ક્સના જે પૂછાય છે એ તમારે જોવા પડશે, તૈયાર કરવા પડશે. સો આજે આપણે નિયરેસ્ટ મિનિંગ જોઈશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ nearest meaning. First, attempt. Attempt means પ્રયત્ન કરવો. Attempt means પ્રયત્ન કરવો, બરાબર. તો try એટલે પણ પ્રયત્ન થશે. assault એટલે કોઈના ઉપર હુમલો કરવો. fault યાની દોષ, અને noise એટલે અવાજ, ઘોંઘાટ, બરાબર. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? try. attempt means try. okay. Second, terrify એટલે ભયભીત. warn એટલે ચેતવણી આપવી. threaten યાને કોઈને ધમકી આપવી. સરપ્રાઇઝ યાને કે નવાઈ પમાડે તેવું. એન્ડ frighten યાને ભયભીત. તો નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો કયો થશે? frighten. ઓકે. થર્ડ, હિપ એટલે ઢગલો. હિપ એટલે ઢગલો. કલેક્શન એટલે એકઠું કરવું. પાઇલ એટલે ઢગલો. ક્રાઉડ એટલે ટોળું. ગ્રુપ એટલે જૂથ. તો તેનો નિયરેસ્ટ મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો? પાઇલ એટલે ઢગલો. ડેવર યાને ખાઈ જવું. ઈટ એટલે ખાવું. લુક એટલે જોવું. સ્ટેર એટલે ટાંકીને જોવું. અને ગલ્પ યાને ગળી જવું. કોઈ મોટી માત્રામાં ગટગટાવી જઈએ ને કોઈ વસ્તુને, બરાબર, દર ના મારીએ તો એને કહેવાશે ગલ્પ. તો નિયરેસ્ટ મિનિંગ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઈટ. ક્લિયર બેટા? સો નિયરેસ્ટ મિનિંગ ડેવરનો ઈટ. ક્લિયર? એસેમ્બલ યાને કે ભેગા થવું. રિકવર આપણે કહીએ ને કે રિકવરી થઈ ગઈ. રિકવર એટલે કોઈ બીમારી બાદ ફરીથી રિકવર થાય, બરાબર, એને કહેવાશે રિકવર. કનેક્ટ યાને જોડવું. કલેક્ટ યાને એકઠા થવું, ભેગા થવું. ડિસ્પર્સ યાને વિખેરાઈ જવું. તો નિયરેસ્ટ મિનિંગ શું થશે બેટા? કલેક્ટ. શું થશે? કલેક્ટ. ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને? બરાબર. હવે એના નિયરેસ્ટ મિનિંગ આગળ જોઈશું આપણે. વર્થ યાની કિંમત. ઓકે. ધેન પ્રાઇઝ એટલે ભેટ. કોઈ પણ પ્રાઇઝ મળી એવું કહીએ ને આપણે, તો પ્રાઇઝ. પ્રિસિયસ યાને કિંમતી. યાને શું થશે? કિંમતી. નોટ યાને નોંધ. અને વેલ્યુ એટલે એની કિંમત, મૂલ્ય. તો નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો કયો થશે? વેલ્યુ. ક્લિયર? લિબરલી યાને ઉદારતાથી. એક્સિડન્ટલી યાને કે શું થશે? તો કે આકસ્મિક રીતે. જનરસલી યાને ઉદારતાથી. સ્લોલી યાને ધીમેથી. સડનલી યાને અચાનક. તો નિયરેસ્ટ મિનિંગ કયો થશે? જનરસલી. શું થશે? જનરસલી. ઓકે. નાઉ રિપીટેડલી યાને વારંવાર. અગેન એન્ડ અગેન વારંવાર. ઓલવેઝ હંમેશા. નેવર કદી નહીં. સમટાઈમ્સ એટલે કોઈક વખત. તો નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો કયો થશે? અગેન એન્ડ અગેન. ઓકે. વન્ડર WONDER. વંડર યાને આશ્ચર્ય થવું, બરાબર. યુનિક એટલે અદ્ભુત. બ્યુટી એટલે સુંદર. ક્વેશ્ચન યાને પ્રશ્ન. અને સરપ્રાઇઝ યાને કે આશ્ચર્ય થવું. તો નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો કયો થશે? સરપ્રાઇઝ. ક્લિયર? વર્થ, વેલ્યુ. લાઇબ્રેરી, જનરસ. મોબ એટલે ટોળું. MOB મોબ
યાને ટોળું, બરાબર. તો મીટિંગ એટલે મુલાકાત લીધી, ગ્રુપ એટલે ટોળું, ગ્રુપ એટલે જૂથ, ક્રાઉડ યાને ટોળું, યુનિટ યાને એકમ. ક્લિયર? તો નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો કયો થશે? ક્રાઉડ. કયો થશે? ક્રાઉડ. ક્લિયર? તો વર્થ એટલે વેલ્યુ, લિબરલી એટલે જનરસલી, મોબ યાને ક્રાઉડ, રેપિડેટલી એટલે અગેન એન્ડ અગેન, વન્ડર યાને સરપ્રાઈઝ. ક્લિયર બેટા? યાદ રહી ગયા તમને? ઓકે. આગળ જોઈશું આપણે પ્રોવાઈડ. PROVIDE. પ્રોવાઈડ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું અથવા તો આપવું. ક્લિયર? તો ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું, સેલ એટલે વહેંચવું, બાય એટલે ખરીદવું. તો એનું નિયરેસ્ટ મિનિંગ શું થશે? ગીવ. ગીવ મીન્સ આપવું. ક્લિયર બેટા? 12 જોઈશું એસલ્ટ યાને હુમલો કરવો, એસેમ્બલી યાને સભા ભરવી, શૂટિંગ યાને શૂટ કરવું, બરાબર, શૂટ કરવું, હેલ્પ યાને મદદ, અટેક યાને હુમલો કરવો. સો વિદ્યાર્થી મિત્રો નિયરેસ્ટ મિનિંગ કયો થશે? અટેક. કયો થશે? અટેક. ક્લિયર? ઓકે. પ્લીડ. PLEAD. પ્લીડ એટલે પ્રાર્થવું અથવા આજીજી કરવી. થિંક એટલે વિચારવું, ગેટ એટલે મેળવવું, વેઇટ એટલે રાહ જોવી, બેગ યાને આજીજી કરવી અથવા ભીખ માંગવી. તો પ્રાર્થવું અને આજીજી કરવી, બેગ. નિયરેસ્ટ મિનિંગ શું થશે બેટા? બેગ. ક્લિયર? BEG લખવાનું. ઓકે. લૂઝન. LOOSN. લૂઝન યાને મુક્ત કરવું, ઢીલું કરવું. લૂઝન યાને મુક્ત કરવું. રિલીઝ યાને મુક્ત કરવું. આપણે કહીએ ને કે રિલીઝ થાય છે, પિક્ચર રિલીઝ થાય છે, રાઈટ? તો મુક્ત કરવું અને નિયરેસ્ટ મિનિંગ આ જ થશે, બરાબર. સેન્ડ એટલે કોઈને મોકલવું, ઓપન એટલે ખોલવું અને સ્પેન્ડ યાને ખર્ચવું. તો નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો કયો થશે? રિલીઝ યાને ઢીલું કરવું અથવા મુક્ત કરવું. ઓકે. પોસ્ટપોન. કોઈ કામ આપણે અટકાવી રાખીએ તો પોસ્ટપોન છે મારું વર્ક એવું કહીએ ને, તો પોસ્ટપોન મીન્સ મુલતવી રાખવું અથવા અટકાવી રાખવું. ઓકે. લોસ્ટ યાને ગુમાવવું, થોટ યાને વિચાર્યું, સ્ટ્રક યાને શું થશે? ટકરાવવું અથવા મારવું. કોઈને એકદમ જોરથી ટકરાઈએ અથવા કોઈને મારીએ, બરાબર. ડીલે યાને મુલતવી રાખવું. તો નિયરેસ્ટ મિનિંગ વિદ્યાર્થી મિત્રો કયો થશે? ડીલે. શું થશે? ડીલે એટલે મુલતવી રાખવું. ક્લિયર બેટા? સો આઈ હોપ ધેટ કે વિદ્યાર્થી મિત્રો તમને આજનો મારો આ નિયરેસ્ટ મિનિંગનો વિડીયો પસંદ આવ્યો હશે, રાઈટ? તો તમારે જેટલા પણ 15 નિયરેસ્ટ મિનિંગ છે એ તમારે ફરી લર્ન કરવાના રહેશે. ઓકે. એન્ડ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. ઓકે.